ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ બંદર જે એક સમયે ધમધમતું બંદર હતું, ત્યારે હાલ માછીમારોની સ્થિતિ કપરી બની છે। અહીં 6000થી વધુ નાની મોટી બોટો છે અને મોટી સંખ્યામાં માછીમાર સમુદાય વસવાટ કરે છે। આ વર્ષે માછીમારોની સિઝન 15 દિવસ મોડી શરૂ થઈ અને બીજી તરફ દરિયામાં સાયક્લોનના કારણે હાલ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ઉપરાંત જે બોટો ફિશિંગ માટે ગઈ હતી તેને પણ પરત બોલાવવામાં આવી રહ્યા છે। આ માછીમારોને પડ્યા પર પાટું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેથી માછીમારો સરકાર પાસેથી વળતરની અપેક્ષા રાખી બેઠા છે। છેલ્લા 4-5 વર્ષથી એક તો દરિયામાં મચ્છી નથી મળતી, ઉત્પાદન ઓછું થઈ ગયું છે અને ડીઝલથી માંડી બધાના ભાવ વધી ગયા છે, પણ મચ્છીના ભાવ એ જ પોઝિશનમાં છે અને જ્યારે મચ્છી વધુ આવે, બોટો વધારે આવે ત્યારે એક્સપોર્ટરો દ્વારા એ બજારે ઓછી કરી લેવામાં આવે છે। અમારે જે ફિશિંગમાં જાય તો એક 4 થી 5 લાખ રૂપિયા ખર્ચો હોય છે અને અમારા જોખમે જ અમે મોકલતા હોય છે। અમે અમારા પ્રમાણે ખર્ચો કરી અને અમને મોકલ્યા અને જો માછલી આવે તો ઠીક છે, નહીંતર આવી રીતના સાયક્લોનમાં ફસાઈ જાય તો મોટા પાયે અમારે માછીમારને 5-7 લાખ રૂપિયા દર બોટે નુકસાન થાય છે। છોટાઉદેપુરના નેશનલ હાઈવે નંબર 56 પર ભારજ નદી પરનું ઓલ સિઝન ડાયવર્ઝન ધોવાઈ જતા વાહનોને તેજગઢથી ડુંગરવાડ જાબુ ઘોડા તરફ ડાયવર્ઝન અપાયું હતું, પરંતુ ડુંગરવાડ ગામ પાસે ભારજ નદી પરના પુલ પર ગાબડું પડતા આ પુલ પણ હાલ જોખમી બન્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ પુલ કેટલો જોખમી છે। અહીંથી પસાર થતા લોકોને ભય સતાવી રહ્યો છે કે અહીં પણ ગંભીરાવાળી ન થાય તો સારું। બ્રિજના રોડ પર પડેલા ખાડામાં આરપાર જોઈ શકાય તેવું ગાબડું પડ્યું છે। આ બ્રિજ પરથી પસાર થવું જીવને જોખમમાં મૂકવા સમાન છે। આ ગાબડું થી ઘણા બધા મુસાફરોને વાહન વ્યવહારને ખૂબ જ મુશ્કેલી પડી છે અને આજુબાજુના વિદ્યાર્થી મિત્રો તેમજ આજુબાજુથી આવતા પબ્લિકને બહુ બધી મુશ્કેલી પડે છે। તો આ સરકારી તંત્રને અમારે એક જ વસ્તુ કહેવાની છે કે આટલી બધી અમારે લોકોને તકલીફ છે તો તમે આ તંત્ર જાગશે ક્યારેક પણ આ પુલ ઉપર અનિચ્છનીય બનાવ બની શકે, ગંભીરા પુલ જેવા બનાવો બની જાય તો ઘણું બધું નુકસાન થાય એવું છે। પણ ગવર્મેન્ટના કેટલાક વહીવટી અધિકારીઓ આવીને આ પુલની મરામત કરવાના બદલે આ સારો પુલ છે એવું કરીને એક સર્ટી આપ્યું, જેનાથી આ પુલ પર ભારે વાહનો તેમજ 4 વ્હીલો અવર જવર કરવા લાગી અને છેલ્લા 3 દિવસથી આ પુલ પર ફરી એક આ ગાબડું પડ્યું છે। તો શું ગંભીરા પુલ જેવી પરિસ્થિતિ આદિવાસી વિસ્તારમાં કરવાની છે? પુલ પર પડેલા ગાબડામાંથી નદીમાં વહેતું પાણી પણ જોવા મળી રહ્યું છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફક્ત લીપાપોતી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। વળી જ્યાં ગાબડું પડ્યું છે તેની બાજુમાં જ મસમોટું ગાબડું પડશે તેવી તૈયારીમાં છે। તે જગ્યા બેસી ગયેલી જોવા મળી રહી છે, ત્યારે તંત્ર નિંદ્રાધીન અવસ્થામાંથી બહાર આવી કંઈક કામ કરે તો લોકોના જીવ બચી શકે। છોટાઉદેપુર જિલ્લામાં એક પછી એક બ્રિજ ડેમેજ થતા જાય છે। આપને તસવીર બતાવવા માંગીશું। પાવીજતપુર તાલુકાના ડુંગરવાડ ખાતે આવેલો જે ભારજ નદી ઉપરનો જે બ્રિજ જે છે તેની ઉપર મસ્ત મોટું ગાબડું પડ્યું છે। આપણે તસવીર બતાવવા માંગીશું। આ એ જ ગાબડું છે કે જે ગાબડુંની ઉપર જે સળિયા દેખાઈ રહ્યા છે અને આર પાર એટલે કહી શકાય કે મસ્ત મોટું ગાબડું જ અહીં પડ્યું છે। આપ જોઈ શકો છો કે જે રીતે મોટું ગાબડું પડ્યું છે એટલે અહીંથી મોટા વાહનો તો હાલ પસાર નથી થઈ રહ્યા, પરંતુ ગામના લોકોનું કહેવું છે કે આ પરિસ્થિતિ આજની નથી, વર્ષોથી છે। અહીંના લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર કંઈ ધ્યાન આપતું નથી। આપ જોઈ શકો છો બાજુની અંદર પણ એક બીજું મોટું ગાબડું પડે એવી શક્યતા જોવાઈ રહી છે, કારણ કે અહીંથી જ્યારે ગાડી પસાર થાય છે તો એ પણ હલી રહ્યું છે। જે ડામર ઉપર મૂકવામાં આવ્યો છે એને લીપાપોતી કરવામાં આવી છે, એટલે ચોક્કસથી આ પણ ગાબડું ક્યારે પડે તેનું નક્કી નહીં। કે પેરાફિટની અંદર તિરાડો પડી ચૂકી છે, સળિયા નીકળી ચૂકેલા છે, એટલે ચોક્કસથી જૂનો પુરાનો જે બ્રિજ જે છે તેને તાત્કાલિક મરામત કરવામાં આવે। આ જે બ્રિજ પર કોઈ મોટી હુનારત ના સર્જાય તે પહેલા તંત્ર જાગે તેવું આ વિસ્તારના લોકો માંગ કરે છે। બીજી તરફ છોટાઉદેપુરમાં ખાડા રાજથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ક્વાંટ નસવાડી રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય।
રસ્તા પર ભરાયેલા પાણીમાં વાહનો ફસાયા છે। ખાડામાં ભરેલા પાણીમાંથી છોટા હાથી ગાડી ફસાઈ, ત્યારે સ્થાનિકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે રસ્તા પર ખાડાના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ પણ સર્જાઈ રહી છે। સત્વરે રસ્તા પર પડેલા ખાડા પૂરવાની માંગ ઉઠી રહી છે। તો ભાવનગરના ભાલ પંથકમાં આવેલ સનેસ ગામ ખાતે ₹17.83 કરોડના ખર્ચે બનાવવામાં આવશે ડેમ। સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા અપાઈ વહીવટી મંજૂરી। ટૂંક જ સમયમાં સનેસ ગામ ખાતે આ ડેમની કામગીરી શરૂ થશે। આ ડેમમાં અંદાજિત 34.27 MCFT પાણીનો સંગ્રહ થશે, જેનાથી સનેસ તેમજ ભાલ પંથકના આજુબાજુના 8 ગામના ખેડૂતોની અંદાજે 200 હેક્ટર જમીનને ફાયદો થશે। ભાવનગર મહાનગરપાલિકા તેમજ ઉદ્યોગોને પણ પીવાના પાણીનો લાભ મળશે। આવેલું સ્વયંભૂ જૂના ભવનાથ મંદિરનું શિવલિંગ જળમગ્ન થયું। જૂના ભવનાથ મંદિર પાસે ડેમ ઓવરફ્લો થતા પાણી ભરાયું છે। મંદિરનું ગર્ભગૃહ પાણીમાં તરબોળ થતા શિવલિંગ પર જળાભિષેક થયો। હાથમતી અને ઇન્દ્રાસી ડેમ ઓવરફ્લો થતા જળસ્તર વધ્યું છે। તો ભિલોડાથી જૂના ભવનાથનો રસ્તો પણ બંધ કરાયો છે અને મંદિર તરફના રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આ જ્યારે નીર અહીંયા ભરાય છે અને એ સ્વયંભૂ નીર જ્યારે એના ઉપર અભિષેક કરે છે, એના પગ પખાડે છે, ત્યારે એનો લાભ લેવો અનેરો આનંદ છે। વર્ષોથી આ સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને સમગ્ર સનાતન પ્રેમી જનતા એનો અવશ્ય લાભ લે છે। પ્રશાસન દ્વારા પણ ખૂબ સુંદર વ્યવસ્થા થાય છે। હાલ પૂરેપૂરો ડેમ પાણીના લીધે ઓવરફ્લો થયો છે અને મંદિરની અંદર સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા છે અને એમના પગ પખાડે છે, એમના ઉપર અભિષેક થાય છે। આ લાભ પણ લેવો અનેરો છે। આપ ધર્મપ્રેમી સનાતન ધર્મના લોકોને વિનંતી છે કે આપ એનો અનેરો લાભ લો અને અવશ્ય એમના ચરણે શીશ નપાવી આપની મનોકામના પૂર્ણ કરો। તરફ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પંથકમાં જામ્યો વરસાદી માહોલ। છેલ્લા 1 કલાકથી વરસી રહ્યો છે વરસાદ। હાલોલમાં વરસાદે વિરામ લીધા બાદ મોરવા હડફ પંથકમાં જામ્યો વરસાદી માહોલ। 73 તાલુકામાં વરસાદ, સૌથી વધુ હાલોલમાં 10 ઇંચ જેટલો વરસાદ, ઉમરેઠમાં 4.5 ઇંચ વરસાદ, બોરસદમાં 3 ઇંચ વરસાદ, જાંબુઘોડા અને ઘોગંબામાં 2 ઇંચ વરસાદ, સાવલી, કામરેજ, ધાનપુરમાં 1.5 ઇંચ વરસાદ, તો લીમખેડા, ઓલપાડ, ઉમરગામમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો અનેક જગ્યાએ સારો એવો વરસાદ, હાલોલમાં 10 ઇંચ જેટલો વરસાદ, અનેક વિસ્તાર પાણી, ઉમરેઠમાં 5.5 ઇંચ વરસાદ, 8 કલાકમાં 74 તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો છે। અનેક ગામોમાં પાણી ભરાયાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલોલમાં 10 ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જનજીવન ઠપ થઈ ગયું છે। જાંબુઘોડા અને ઘોગંબામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। દાહોદના દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડમાં ભારે વરસાદ બાદ પાણી જ પાણી। નાડાતોડ ગામના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ। રસ્તાઓ પર પાણી ફરી વળતા આસપાસના ગામોની અવરજવર ઠપ થઈ છે। સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। દેવગઢ બારિયા તાલુકા પંચાયત પ્રમુખ નાડાતોડ ગામનો હોવા છતાં કોઈ પણ જાતના પાણીના નિકાલ માટે કામગીરી ન કરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। તો ભારે વરસાદથી લોકોને અવરજવરમાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે। સાગતાળા, માંડવ તેમજ બીજી બાજુ ઝાબ, રેઢાણા, બૈણાકુવા આ દરેક ગામડાઓને જોડતો એક મુખ્ય રસ્તો છે જે અમારા ગામમાંથી પસાર થાય છે। એ રસ્તા થકી આજુબાજુના ગામ લોકોએ અવરજવર કરવા માટે મુખ્ય રસ્તો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી એ રસ્તો જ્યારે પણ ચોમાસું આવે ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે। તો દાહોદ જિલ્લામાં વરસાદ વરસ્યો। લીમડી, સંજેલી અને ઝાલોદ વિસ્તારમાં વરસાદ પડ્યો। વરસાદના કારણે લોકોને ભારે બફારા બાદ રાહત મળી છે। ભારે વરસાદના કારણે ખેડૂતોને પાક પલળી જતા નુકસાનની ભીતિ।